હાલો. ગઢાળાથી બોલો. હમણાં આપણે આવ્યા હતા ને બપોરે. હા બોલો ને ભાઈ. આપણે અમદાવાદ બાબતે. શું નામ છે તમારું? સુરેશ સુરેશભાઈ, આખું નામ? રાઠોડ સુરેશ ભીમાભાઈ. હા બોલો. આપણે અમદાવાદ કેસ ની વાત કરી ને જગામમાં. હા ફોન કરવાનું કીધું તું. હા બોલો બોલો. હાલો હાલો. હા અવાજ કેમ વયો ગયો? હાલો. હાલો. હા અવાજ વયો જાય છે. હા બોલો હવે. હા અવાજ તમારો વયો જતો. હા એ બોલો, તમારું આખું નામ શું કીધું? રાઠોડ સુરેશ ભીમાભાઈ. હા આપડે જગામાં તમે આવ્યા તા ઈ. હા હા એમાં તો આપડે હામા વાળા હારે ફોન તો કર્યા બધાને. હા હા હવે ઈ તો તમારે બધું આવું પ્રોબ્લેમ છે ભાઈ. હા ઈ તમારી ઘરવાળી કઈક 8 લાખ રૂપિયા માંગે છે. હા હા રંજનબેન ને શું નામ છે? હા રજની. રજનીબેન. હા. હા અને તમારા સસરાએ આવું કહે છે, તમે કયો એમ કરી. તમે ન્યા રહેતા હતા ને એની હારે? અમદાવાદ એમના મકાનમાં ભાડે રહેતો હતો. એમના મકાનમાં આવી વાત તો થઈ ગઈ. હા ઈ તમારી પાસે ભાડું લેતા હતા? હા હમ. હવે ઈ બાઈ ને આવું નથી ને એને છે ને ભાઈ હા પૈસા નું કહે છે. એ માંગે એટલે આપડી પાસે હોવા જોઈએ ને. ઈ વાત સાચી છે, પણ હવે એમાં એવું છે કે ઈ અત્યારે ઈ છોકરી ખુદ એના મોઢેથી 8 લાખ રૂપિયા કહે છે, પછી તમારા સસરા શું નામ? વીરાભાઈ? હા હીરાભાઈ? હા હીરાભાઈ બથવાર. મૂળ તો શીતળિયાના છે ને ઈ? હા હા એટલે 8 લાખ રૂપિયા ઈ એનું બધું એવું છે. પછી તમારા કાકાજી સસરા થાય મોહનભાઈ, હા એમની હારે વાત થઈ હતી. હા હા એટલે હવે તમારે આવું છે, આટલા રૂપિયા કહે, બોલો શું કરવું છે? એમ તો સમાજમાં મેં કાગળ કર્યું હતું. હા 1.5 લાખમાં એમને ફરી જાય. પેલા 1.5 લાખ રૂપિયા દેવાના, મકાન જમીનમાં બધે ભાગ આપવાનો. જો કે તમે અહીંયા હતા ને, આપણે તમારી રૂબરૂમાં જ ફોન કર્યો હતો. હા હા એટલે વાત ઈ છે કે ઈ બાબતમાં અત્યારે પછી તમારા કાકાજી સસરા છે એની હારે મેં વાત કરી, તમારી ઘરવાળી હારે વાત કરી, હા ઈ બધા હારે વાત થઈ. પણ હવે એને રૂપિયા જ લેવા છે, એને કઈ ઘર બાંધવાથી મતલબ નથી. એ તો પ્રોબ્લેમ છે. હા એટલે એવું કહે છે. એટલે હવે તમારી જિંદગીમાં તમારું સિસોડો કાઢ નાખે એવી મેટર છે. હા એ તો બરાબર. કેમ કે એને ઘર બાંધવું નથી, એને પૈસા જોઈશે. લ્યો એટલે આપડે પહોંચી વળ્યું એટલા દઈએ કે ડબલ માંગે કેમ પૂગવું? હા ઈ પણ તો તમારા રૂબરૂમાં મેં જયારે ઓલા તમારા જે કાકાજી સસરા થાય ને એને મેં 3 લાખ તો કીધા, ભાઈ 3 લાખ સુધી છૂટું થતું હોય કરાવી દો, એવું તો મેં વાત કરી ભાઈ. હા 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 પણ હવે એને 10 લાખ ને 8 લાખ ને એમ કહે છે. હમ હા એટલે ઈ તો લાખો રૂપિયાની વહીવટ છે. એટલે ઈ ઘર બાંધવાથી મતલબ નથી. ના એ તો નથી. એ તો દેખાય જ છે કે 5 વર્ષથી આ પડ્યું છે. હા એટલે ઈ જગામાં આવી મને વાત કરાવજો. હા જગામાં છે કે અહીંયા લાઈનમાં હોય નકર લઈ લ્યો ને. રહ્યો ફોન કરો એમને. હા લાઈનમાં લઈ લ્યો. रागी एक सत वचन का रे मेरा खल का भरी देने गुरु आनंद का। તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call. હાલો હાલો હા મામા હા મનસુખ બોલું. હા બોલ બોલ. હવે ઓલું જે તમારે રૂબરૂમાં આપણે ઓલા ભાઈ હારે વાત થઈ હતી ને, હા હા હવે ઈ છોકરી હારે મારે પાછી વાત થઈ ગઈ. હા હા હવે ઈ છે ને 8 લાખ ને 6 લાખ ને એમ કહે છે. હા હા અને મોહનભાઈ હારે વાત થઈ હતી. હા હવે ઈ રૂપિયા માંગે છે. એને છોકરીનું ઘર બાંધવાની ઈચ્છા નથી, એટલે એને પૈસા હાટું થઈને છોકરી ત્યાં રાખી છે. અને આ છોકરીને હેઠળ ચડાવી મૂકી છે. એટલે ઈ રૂપિયા ખુદ માંગે છે. હમ
એટલે આવું છે લ્યો. રૂપિયા કે ભાઈ એટલા બધા માંગે કે જાડવું તો નથી આપણે આપણે ખેરી થઈ જઈ. અને ઈ મને બે ઓળખતા હતા. ઈ ફોન મેં કર્યો ને હા હા ત્યારે મને ઓળખી ગયા હતા ઈ. હા એમાં એવું છે ઓલા પણ જીવાપર વાળાને ન્યા છૂટું કર્યું ને કઈક 90 કે 80,000 ત્યાંથી લીધા. આ છોકરી હા. જીવા પર હતી. હા જીવાપર હતી. હા રે હા 7 વર્ષ રહી હા પછી ત્યાંથી ઓલા હામાં પૈસા દઈને છૂટા થયા. હા એને આગળ કઈક 90,000 કે 80,000 એમ કઈક લીધા. હવે અહીંયા કણ આવડા ને કઈક તું એટલા દઈ દે. હા એટલે મૂળ એને ઘર નથી બાંધવું એવું ફર્સ્ટ છે. મેં એને કીધું તારે ઘર બાંધવું છે હા કે ના, હા તો એને ચોખ્ખું કીધું કે મારે ઘર બાંધવું નથી. આપણે ઘર નથી બાંધવું પૈસા લેવા જ. હા એટલે એવું છે. ઈ જ વાત થઈ. ઓલા ભાઈ થી એવું કઈ કામ ધંધો થાય એમ છે ને છોકરી માથે જીવો છે લાઈટ કરે ને પૈસા લે કીધું હું. હા ઈ અમારાથી જેટલું બોલવાનું હતું ને એ બધું અમે ફોન માં તો કીધું છે. હા એ તો બરોબર છે. અમારાથી અમે એને ઠપકો દીધો છે ને થોડોક વઢાય છે ઈ. પણ હવે વાત ઈ છે કે પૈસાનો મતલબ છે ન્યા કણ કોઈનું હાલે એવું નથી. ન્યા સમાજ કાર્યકર કે સમાજના આગેવાની એને કાંઈ લેવા દેવા નથી. એને ઈ પૈસાને ઓળખે છે. પૈસા નું ઓળખ બરોબર. હા ઓળખાણાથી પૈસાની છે. હવે ન્યા કણ ઘરવાળો પૈસા હોય તો, હા નકર કઈ નહીં. રૂપિયા હોય તો, રૂપિયા હોય તો, બાકી હા. કોઈ કાંઈ નથી. કોઈ કઈ નથી બસ પૈસા થી મતલબ છે એને. હવે એવું રેડિયાર જીવન જીવવાની વાત છે. હવે તમને અનુકૂળ આવે એવું કરો, કેમ કે મારાથી જે થતી હતી મેં વિધિ કરી છે. અનુકૂળ તો અમને કઈ ન આવે કે એટલા બધા માંગે 7 લાખ ને 10 લાખ ને એટલે કઈ નહીં ઝાડુ તેને ખેરી ખેરીને દઈ દેવી. કેમ કે એમાં શું છે કે ભાઈ કે ખોરાકી કે 5,000 મંજૂર થઈ છે. હા હા એટલે હવે એને એમ છે કે આ પૈસા મને દે હા એટલે ઈ ખોરાકીમાં જાલી રાખીને બેઠા છે. ઓકે ભલે બેઠી બીજું શું થાય. એટલે આ બોલો ભાઈ ક્યાં ગયો ભાઈ? શું નામ? સુરેશ. હા હવે તારા ફોટા મોકલ અને આ બધું મોકલ આમાં WhatsApp માં. હાલો મોકલી દો. મારો ઓકે. ફોટો મોકલી દીધો. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હે? હા કેમ કે નકર તો તારી જિંદગી ખાટી કરી નાખજે આ. હા કેમ કે એને તો રૂપિયાથી મતલબ. એમને આ પણ મારી વાત સાંભળ. મોહનભાઈ ને ઘરે અમે ગયા તા જો તેડવા 3-4 વખત ગયા તા બરોબર. હા પછી મોહન મામા ને ઘરે છૂટું કરવા ગયા ને એ બંધાઈ ગયા. 1.5 લાખ ની વાત થઈ ગઈ કમ્પ્લીટ થઈ ગયું અને પાછો આ ભાઈ ફરી ગયા. એટલે બરોબર, હીરા. મૂળ શીતળિયાના જ છે આ? હા શીતળિયાના અમારા બથવાર જ છે. હા. રહે છે વર્ષોથી અમદાવાદ. બરોબર. હવે હગા ઓલા મોહનભાઈ જેના ભાઈ છે એની માથે એને ભરોસો નથી બરોબર. એની માથે વિશ્વાસ નથી એને કઈ દોરાવાય. એટલે આ લોહીના નહીં કોઈના નહીં સમજો. એવું થયું છે. એવી છે પૈસા સિવાય કઈ વાત નથી કરતા. એટલે એ છોકરી આપણાથી પૂછ્યું અને આપણે તો આ જે રજની છે ને એને મેં પૂછ્યું કે તારે ઘર બાંધવું છે કેમ? હા તો કે મારે નાશ પાડ્યો છે. તો એને નાશ પાડ્યો છે. હા એટલે ચોખ્ખી ના પાડે છે. એવું મેં કીધું. મેં મારાથી બનતી કોશિશ હતી કરી, પણ વાત છે કે આ ઓડિયો વાયરલ કરવાની ફરજ એટલા માટે છે કે આવું થાય તો આ કોઈક છોકરા બિચારા ટરી જાય ને. હા પણ ઓલા જીવા પર વાળા આગળ લીધા જ પૈસા. હવે આનો વારો આવ્યો. એટલે અટાણે છૂટાછેડા લગ્ન કરવાના 2.5-3 લાખ રૂપિયા લગ્ન કરવાના, છૂટાછેડા 10 લાખ. હા એટલે આને હું 2-3 ઘર બદલાવે એને જે ઘરનું હાજુ થઈ ગયું. હા 2-3 વાર પરણ્યા ને 2-3 વાર છૂટાછેડા કરે. હા એટલે એને તમને કહું ઘરના મકાન અમદાવાદમાં થઈ જાય. કેમ કે આજે 7-8 લાખ રૂપિયા છૂટાછેડા લ્યો હા 23 લાખ મળી જાય આરામથી. અને સમાજનો ડર નથી કોઈનો એમ કે આટલું બધું ન કરાય એમ. એટલે પણ એને ઘર બાંધવું જ નથી તો શું થાય? કેમ કે આજે તમે સમજતા નથી. એને કોઈ કાર્યકર આગેવાન કે ઘર ધણી હગા કુટુંબ એને કોઈ ઓળખતા નથી. હા એને કોઈ ઓળખ એને ઓળખાણ પૈસાથી છે. હવે એમાં તમે તો કામ છે તેમ છે. એને ભાઈઓ નથી, હગા કુટુંબ કોઈ એને કાંઈ લેવા દેવા નથી. તમે કોઈ પણ જાઓ પૈસા લેતા જાઓ તો તમને ઓળખે છે. હા ઓળખે. સાચી વાત છે. 7 લાખ રૂપિયા લેતા જાવ એટલે હમણાં તમારી છોકરી ગિલગિલિયા કરે એમ છે. હા હા હગા બાપનો દીકરો છે એની માથે વિશ્વાસ નથી એને. આ તો રૂપિયા હોય તો નાથાલાલ નગર નાણા વગરનો નાથ એવું છે. સાચી વાત સાચી વાત. હા એટલે તમે તમારી રીતે ગોઠવણી કરો અને આ ભાઈ આવડા સુરેશને કહી તું ફોટા ને એવું મોકલ્યા ઓડિયો વાયરલ કરું છું.
હા તે કાંઈ વાંધો નહીં. આ યુટ્યુબ માં વાયરલ કરવામાં એને કઈ તારી મંજૂરી છે ને? હા હા મામા તમે આમાં વચમાં હતા ને? હા હા ભલે ભલે વાંધો ના. એ હા. હાલો હા હા બોલો. એ હીરાભાઈ બોલો. હા હીરાભાઈ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો 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 ભાણાભાઈ. ઓળખી ગયા? હા ઓળખી જ જાય ને ભાઈ. મેં કીધું કઈક તમારા દીકરી રિયામણે છે ને હા હા એના બારામાંથી તમારા મારા મામાનો ને એનો ફોન આવ્યો હતો પિતળિયાથી. એ હા કોનો જગાભાઈ નો? હા હા બોલો બોલો. તો એમાં કઈક વિવાદમાં પડ્યું છે તો થોડુંક સમાધાન કરીને સુખ શાંતિથી કરાવો એવું કંઈક. તો તમે બહુ મોડા જાગ્યા ભાઈ ભાણાભાઈ. આમાં તો મામા વહેલા રેકોર્ડિંગ કરજો તો કરજો વાંધો નહીં હો. એ રેકોર્ડિંગ થતું હોય તો કરજો વાંધો નહીં. એવું આ ઘરે ને ઘરે એવું ન કરતા હોય. અરે ભાઈ તમે હું તમારા વિડીયો જોઉં છું ઘણા માણસોના અરે વિડીયો રેકોર્ડિંગ કરો છો એટલે કહું. ઈ ઘણા માણસોમાં પણ તમારો ને મારો મામા ભાણેજનો સંબંધ છે એટલે આપણા ઘરે ને ઘરે આ ન કરતા હોય. હા હા તો મારી વાત સાંભળો. હા આપણે વાત પ્રમાણે એ લોકો ઉભા રહ્યા નહીં. કઈ મેં કોઈ પહેલો કેસ કર્યો નથી. હા એ લોકોએ કેસ કર્યો છે બરોબર છે. હા એ લોકો જવાબ આપે હવે મારું બરોબર છે. અને એક વાત એવી છે હમ કે જે આપણે બોલ્યા હોય એ પ્રમાણે ઊભું રહેવું જોઈએ. એ જગાભાઈને અત્યારે જાગ્યા તો પહેલા નથી ખબર પડતી. મેં કોઈ એ લોકો જોડે દ્વેષ વાળા વાત નથી કરી ભાઈ. હમ હો હમ હા બોલો. મારું એમ કહેવાનું મામા જે હોય તે એ વાત જે થઈ ગઈ થવાનું હતું ને એવું તો બધું આ સમય પ્રમાણે થયા ના ના એ તો બરોબર છે બરોબર. ગમે ત્યાંથી કોઈ પણ જગ્યાએથી વણાટ થાય અને સુધરવાનો સમય મળે ત્યાંથી દી ઉગે ત્યાંથી હવાર બીજું શું હોય. હા હા બરોબર છે બરોબર. એટલે જો તમે એકાબીજા સોલ્યુશન કરવા માંગતા હો હા હા તો 5 આગેવાનો આવે અને એ વાત તમે કીધું એમ કરી દે વાત થાય પૂરી. ના એ વચ્ચે આવ્યા હતા ભાઈ. હા બરોબર. તો કચરામાં કાઢી નાખવા જેવી વાતો કરતા હોય ને તો ભાઈ હું તો કહું છું ના જ આવતા. બરોબર. અને મારે એવી વાત કરવી નથી. જો હું તમને મારી વાત સાંભળો કચરામાં નહીં હાલો કદાચ આપણે કોનાની દુકાનમાં એલી વાત કરી પણ એનું નિયમ શું એમ હવે હાલો મારી વાત સાંભળો કે પૈસાની દેતી લેતી કરવાની હોય હા તો ઈ વાત કચરો તમારા માટે હોનાની હોય તો હામા માટે કચરો હોય. હા કેમ કે રૂપિયાના વહીવટ દીકરીઓમાં થાય એટલે એ એક જાતના દલાલા કહેવાય છે અમારા માનવા પ્રમાણે. એટલે અમે દલાલગીરી કરીએ છીએ એમ? તમારી વાત નથી કરતો મામા. તો અત્યારે હમણાં એવી જ વાત થઈ ભાઈ મારા. ના 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 જો એટલે અમે જાહેર સ્ટેજમાં જો મારી વાત સાંભળો મનસુખભાઈ. તમે શાંતિથી એ લોકોની જોડે ઉભા હોય તો મને કઈ બીક નથી ભાઈ હો. તમે એકલા બે વાત કરો છો કે બાજુ કોઈ છે આજુબાજુમાં? ના હું બાર કરે છું મામા. હા 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 એટલે હા બરોબર. હા બોલો. અમારામાં મારા મામાનો ફોન આવ્યો ને મેં તમને રિંગ કરી. હા કેમ આવ્યો ફોન? શેના માટે આવ્યો? જગા મામાનો. હા કેમ આવ્યો? કે ભાઈ આવી રીતે છે ને આજે 2-3 વર્ષથી આ બાબત એમના ગોધીલામાં પડી છે. 5 વર્ષથી છે સાહેબ. 2-3 વર્ષથી તો અમારો કેસ ચાલે છે. હા હા એ આ કેસ બારામાં હું તો 5 વર્ષ થયા પણ કેસ ચાલે છે ને એને 3 વર્ષ થયા. એટલે અને એ સાંભળો મનસુખભાઈ કેસ એને કર્યો હતો પેલા બરોબર છે. હવે મારે એની જોડે કોઈ વાતચીત થઈ નથી કોઈ વસ્તુની હોય એ નથી થયું તો એને કયા હિસાબે એવું લખાયું કે મારા મામા મને મારવા દોડ્યા અને મારે ત્યાંથી ભાગી આવવું પડ્યું તો કેવી રીતે પોસિબલ થઈ શકે આ વાત? એટલે તમે ખોટું બદનામ કરો મામાના તો એ તો ના ચાલે ને ભાઈ. મારી વાત સાંભળો મામા બોલો બોલો. જે થઈ ગયું છે ખાવાનું હતું થઈ ગયું છે તમે બરોબર એને કરી નાખો. કોઈ પણ વાતમાં એને પહેલા કેસ કર્યો મેં નથી કર્યો જો મામા એને અને મેં છે ને મેં તો સાદાઈમાં કર્યો છે નકર મારી વાત બે લોકોને મેં પહેલા કરી હતી કે ભાઈ તમે લાખાડો વાળાને પૂછી આવજો મારે આવું નથી કરવાનું એટલે હું તમને સીધી વાત કરું છું. પણ હવે એને આવું મારા જગાભાઈ કદાચ હોશિયાર હશે તો આ રીતે વાત કરી હશે. ના એવું નથી કીધું આ તો એને સમાધાન માટેની જ વાત કરી છે. કોઈ વાત સમાધાન કરશું સાહેબ એમાં શું કે કોઈ પણ સંજોગોમાં અત્યારે આ દીકરો છે ને દીકરાની માને છોડાવવા માટે સમાજનો કોઈ આગેવાન આમાં પડે નહીં.
બરોબર છે. બધાને અત્યારે કોઈને બાળક ન હોય તોય પણ હા. બે દીકરી દીકરાને વાંધો ન હોય હા હા તો કોઈ છૂટાછેડામાં પડતું નહીં. નથી. હવે આ બાબતમાં તમારે મતલબ આપણે જે તેડવાનું નક્કી કરવું એનું શું છે એ તમે કયો તો આપણે એ લોકોને વાત કરી દઈએ ભાઈ જો આમ ને આમ છે ને એ વાત તમને મંજૂર હોય તો આપણે જઈએ. મારી વાત સાંભળો, હા તમે મને જ પૂછો છો એના કરતા જગાભાઈને પૂછીને પછી મને રિટર્ન ફોન કરો પણ તમે એટલે હું તમને જવાબ આપી દઉં. મામા દીકરીના બાપ તમે છો તો ના ના, અરે ભાઈ હું દીકરીનો બાપ તો હું છું જ, એમાં કોઈ મટી નહીં જવાનો. હવે સાંભળો ઈ વસ્તુમાં ઈવડા ઈ લોકોને મારે ઈ જ કહેવાનું થાય કે આટલી વસ્તુ તમે જો સક્ષમ હોવ તો આપણે ધક્કો ખાઈ એટલે મતલબ આપણી ડિમાન્ડ જે છે ઈ તમે હા. કહો તો આપણે એને કેવા થાય મારા મામા હમણાં જગા મામાને ફોન કરું ભાઈ આમ ને આમ કહે છે ને આટલું એટલું કરવાનું છે. ના ના એ નહીં બને, પછી વાત કરીશ તને પણ. એમ તો ઈ બરોબર, આ- આમાં મારી વાત સાંભળો હા. કે તમે આ બધું મને પૂછો છો તો એ જગાને જ પૂછો ને. મામા હું એમ કઉ છું કે સગા મામાને પૂછવાનું ઈ દીકરા વાળા છે આપણી જે ડિમાન્ડ છે ઈ એને મંજૂરી રાખવાની છે કે નહીં એટલી જ વાત છે. તમે કેમ સમજતા નથી? હાલો એને તો આગળ કહી દો અને તમે કયો ઈ આ પાડશે તો હમણાં તો પછી તમારે ઈ વાતમાં તો ઉભું રહેવું પડશે ને. એ તો ભાઈ હાલો, હા આ તમે જે વાત કરી ને ભાઈ હા ભાણાભાઈ, હા એ થોડી ભૂલ થાય છે. કેમ? જો એને એ લોકોએ કીધેલી હોય એની હા. પર એ લોકો ના ઉભા રહેતા હોય તો હું કેવી રીતે ઉભો રહું? તો હું એમ કઉ છું મામા કે હું કાર્યકર તરીકે મેં તમને ફોન કર્યો છે કે ઊભા નો રહે એને સોતરા કાઢ નાખી તમે ક્યાં વાત કરો કે તમે એવું ન માનો કે અમે આ ત્રણ સુધીમાં જે આવ્યા હતા એ જુદા છે. હું વાત કરું છું ઈ વાત એ અલગ છે મામા. હા આપણી કઈ સમાજમાં વાંધો નહીં. બીજી ઈતર જ્ઞાતિના સમાધાન થાય છે આપણી સમાજના નથી થતા કેમ કે આપણી સમાજમાં થોડુંક આવું વધારે હોય હું પદ વાળું કામ. ના ભાઈ મારી પાસે હું પણ નહીં ભાઈ. બરોબર છે, તમે વાત કરી મોહનલાલ આ લોકોના બારામાં મારા ભાઈ બે ભાઈઓ વચ્ચે વિરોધ થઈ ગયો, તમને ખબર છે? હવે મારી વાત સાંભળો હા. મારું કહેવાનો મિનિંગ એટલો જ છે કે હા. તમે એક વાત ઉપર તમારી કોઈ વાત હોય ભાઈ આટલી વાતમાં અમે એગ્રી છીએ હા એટલે આપણે એને ના, કહીએ. એ તમને વાત ના કરે ને ભાઈ. તમે એની વાત નથી મામા. અત્યારે તમારે જે દીકરી તમારા ઘરે છે તમારો હા. જે કેસ થયો છે હા. ઈ બાબતમાં તમે સોલ્યુશન કરવામાં તમારી ડિમાન્ડ એટલે તમને પૂછું છું. હવે એ તો હું વાત કરીશ તમને. તો અત્યારે કરી શકો એમ નથી? ના ભાઈ. તો મામા તો જો દુનિયા ખોટું પડે જો આ વાતમાં જો એટલે ખોટું પડે કેમ કે જો તમે છે ને એટલે આ વાત ડોળાય છે કેમ કે સત્ય હકીકતમાં તો કોઈ નથી. હવે પછી ભાઈ વાત જો કરી છે એટલે સામેવાળો મતલબ સત્ય તમારે હકીકતમાં ના તમારું સાંભળો. હેન્ડલ કરનાર કોક જુદો છે કે તમારે કોકને પૂછવા માંગશે. ના રે ના, હું જો મોહનલાલને પૂછવા વાત નથી મારે. તો યાર તો મામા ઈ વાતમાં પછી કહે છે એટલે હું એના સોગડિયા સોરાવવા પડે કોઈ માતાજીની રજા લેવી પડશે કે મારી આને કાલે મારે મોકલવી કે નહીં એવું કાંઈ ભાઈ આવશે આમાં? મારી વાત સાંભળો. હા હવે હું તમને કહું છું, તમે શું મને માતાજીનો હો એ કહો. હા જ્યારે તમે મકવાણાનો માંડવો કરવા આવ્યા ત્યારે મેં તમને એક સવાલ કર્યો હતો. મકવાણા હવે એ તમે મકવાણા ભૂલી જાઓ, શીતળિયાના મકવાણા આયા હતા? 20 વર્ષ પહેલાની વાત છે. હા યસ, હા બરોબર. હા જ્યારે પેલા ભાઈને કંઈક ધૂણવાનું હતું ત્યારે મેં તમને કીધું એટલે ભાઈ ભાણાભાઈ તું આને કંઈક ખમજાય આ શું ધૂણ છે પૂછને કે ત્યારે તમે મને એક જવાબ આપ્યો હતો. મામા ઈ અમે ધૂણવા માટે અમારે પૂછવાનું ન હોય અમે તો પૈસા આટલું બગાડતા હોય જો ધૂણ અમે 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 દાખ વગાડીએ અને ઈવડાઈ ધૂણે તો અમારા ઘરે હોના નરિયા ન થઈ જાય. એટલે ભાઈ તો હું એ જ વાત કરું છું. અમે તો બગાડતા હતા ને મારી વાત એ જ ઈ છે. પૈસા આટલું બગાડતા. એ મારી વાત એ જ છે હા. કે ભાઈ અમે એમાં માનતા નહીં, બરોબર? માતાજી કે એમાં અમે હાલો તો ઈ સાહેબ વાત છે. કાપી નાખો હાલો ઈ વાત હાલો ઈ રોંગ ગઈ હાલો હવે ઈ વાત સાંભળી ગયો. હા, એ હવે wrong તમે ગઈ. હાલો ઈ વાત રોંગ ગઈ. હા, હવે બોલો. આ વાત માટે તમે ઊભા હો તો હાલો કોઈને પૂછ્યા જેવું નથી તો તમારી વાત કરો કે ભાઈ મારે આટલી વસ્તુનું આ છે એટલું થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. એટલે હું કહું છું ને કે શાંતિથી વાત આપીશ, જવાબ આપીશ તમને. એટલે મતલબ આજ ને આજ આપશો કાલે આપશો એ અઠવાડિયામાં હું ફોન કરીશ ભાઈ. હે મામા? જેમ તમે ફોન કર્યો ને મારી વાત સાંભળો હા એ રીતે હું ફોન કરીશ તમને, બસ. એટલે આમ અંદાજે કેટલા દીમાં? કેટલા દિવસ એટલે તમે તો યાર ઓલી શું કહેવાય એ કરો છો કેટલા દિવસમાં જવાબ આપશો એટલે હાઉ કેન બી પોસિબલ યાર કેવી રીતે હું તમને એકદમ તાત્કાલિક જવાબ આપી દઉં યાર? મામા જો શાંતિ તો રખાય કે નહીં યાર કોઈ વાત નહીં. મામા સાંભળો હા. સૂરજ ઉગે ને ઈ કઈ